સરસ મજાનું અમારે જો આ બધી વાતાવરણ છે અને પક્ષીઓ પણ ઘણા બધા છે. તો મિત્રો પડખે પડખે તો ઠીક, પણ અમારા જસદણની બાજુમાં કલોરાણા ગામ છે, બાબરા તાલુકાનું સરસ મજાનું મોક્ષધામ છે. અને અમારા ગામના પણ ઘણા બધા મને સપોર્ટ આપે છે અને તમે પણ ઘણા બધા સપોર્ટ આપો છો. આ પક્ષીઓની સેવા કરું છું. આ સેવા હું આ કરી રહ્યો છું એમના વતી કલોરાણા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. તો પણ આ સરસ મજાનો આપણે શેડ બનાવ્યો છે અને વૃક્ષો પણ ઘણા બધા અમારા બધા મિત્રોએ આ બધા વૃક્ષો, પાણીની સુવિધા, તો ખૂબ ખૂબ ધન્યવાદ કલોરાણા ગામને. હર હર મહાદેવ મિત્રો. તો આજે મેં કલોરાણા મોક્ષધામમાં પક્ષીઓના માળા છે, સાઈડની ડીશું છે, પાણીના કુંડા છે અને આ જે અમારા બાળકોએ સરસ મજાના જે આ માળા બનાવ્યા સકલીઓ માટે, કારણ કે નોરતા વખતના પીડ્યા છે, એટલે સરસ મજાનો એ શેડ બનાવ્યો છે. અમારે પકડ ને વાળા ને એવું બધું સાથે આવ્યું છે. તો અમે પક્ષીઓ પણ ઘણા બધા આવે છે અને આમાં માળા પણ ઘણા બધા બાંધ્યા છે, ઘણા ખરા બાંધ્યા છે. તો ચાલો આપણે પક્ષીઓ માટે આ બધું વ્યવસ્થા કરી દઈએ, સાઈનની, પાણીની અને એમને ઘર છે રહેવા માટે. તો અમારા આ વિડીયોમાં કન્ટિન્યુ તમે બનાવી રહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. અહીંયા હજારો પક્ષીઓ આવે છે. ચકલીઓના માળા, પાણીના કુંડા, સનની ડીશો, એવી બધી અમે વ્યવસ્થા કરી દઈશું. અમારા બાળકો પણ સેવાનું કામ કર્યા છે. અમારા લીમડાની ડાળીઓ ઝીણી ઝીણી કાંઈ નડતી હતી, કાપીને અમારા બાળકો છે તો એમને એક જગ્યાએ મૂકી દે છે, કારણ કે પક્ષીઓ માટે અહીંયા માળાને એવું બાંધવાનું છે શેડમાં. તો અમારા બાળકો તો સરસ મજાની અહીં સેવા કરે છે. અમારા વિવેકભાઈ છે, રોનકભાઈ છે અને મિતભાઈ છે, કારણ કે એમને પણ થયું કે આજે અમે મોક્ષધામમાં આ બધી સેવા કરવાની છે સકલીઓ માટે. તો આ બધી વસ્તુ આપણને નડતી હતી, ઝીણી ઝીણી ડાળીને એવું, તો એમને એક બાજુ કરી દીધી અને હવે સરસ મજાના અમારે પક્ષીઓના માળાનું બધું તૈયાર કર્યું છે. તો ચાલો અમારા બાળકો વ્યવસ્થિત પક્ષીઓના આપણે જે આમાં ઘર કાંઈ બાંધ્યા છે અને આમાં બધી બાકી છે, તો ચાલો આપણે બાંધી દઈએ. આ ટેબલ છે, અમારા બાળકો આંબી ન કે એટલે આપણે ટેબલ વિવેકભાઈ લઈ જવું પડશે ને. હા, તો ચાલો આપણે આ ટેબલનો ઉપયોગ કર્યો, કારણ કે અમારા બાળકો આંબી નથી શકતા. તો ચાલો આપણે પક્ષીઓના માળાનું બધું બાંધીએ, આ ટેબલ લઈ જઈએ. તો હાલો આપણે બાળકો પણ અમારી સાથે છે. આપણે આ પાણીના કુંડા રહ્યા એમની માટે આ વાળા બાંધી દેવી ને, એટલે આ સરસ મજાના જે કુંડા રહ્યા ને, તો આપણે એમની માટે વાળા બાંધવી છીએ, કારણ કે સુવિધા થઈ જાય અને સારું એવું કુંડું આ રીતે ટીંગાઈ રહે. એટલે આ વાળો અને પકડનું અમે ઉપયોગ કર્યું છે આની માટે, કારણ કે આ પક્ષીઓ પાણી પીવે અને કુંડા પણ વ્યવસ્થિત રહ્યા કરે. પાણીના કુંડા અને ચકલીઓના માળ આપણે સરસ મજાના બંધાઈ ગયા છે. 4 પાણીના કુંડા અને 4 ચકલીઓના ઘર. એટલે અમારા બાળકો પણ હવે આ જે કાંઈ આપણે છાણની ડીશ હોય એ પણ 4 છે. અને આમાં ચોખા છે અમારા મિતભાઈ ને વિવેકભાઈ ને રોનકભાઈ ને બધા અત્યારે 1 વાગી ગયો છે ને હવે એને પણ ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી છે? હા, જો મોઢા જ બધાને છીણાઈ ગયા છે. કાંઈ વાંધો નહીં. તો આપણે પહેલાં તમે કાંઈ નાસ્તો કર્યો તો કરી લ્યો, અને આ સકલીઓ માટે ચોખા છે, ડોલ અને આ ચારે આપણે ભરી દેવાની છે. હો, કહી દો હર હર મહાદેવ. હવે અમારા બાળકો ભૂખ્યા થઈ ગયા છે, તો નાસ્તો કરવાની અમને તૈયારી કરે છે. શું ખાવ છે? લ્યા ખાલી રૂપિયામાં જાવ એમ કરો તો કેવા? જો ખાલી રૂપિયામાં આવે એટલે 10 લેતા આવ્યા છે. તો હવે ખાઈ લ્યો, પછી આપણે તો અહીંયા સકલીઓ માટે જે કાંઈ સાઈનની ડીશું છે એ ચોખાની એવી બધી ભરી દેશે. અને અહીંયા આપણે સરસ મજાનો સાયો અને પક્ષીઓ રહે કે પક્ષીઓ ઘર પણ બાંધ્યા છે, અને સાઈનની ડીશું પણ સરસ મજાની બાંધી દઈશું. અમારા બાળકોએ હવે જો નાસ્તો કરી લીધો છે અને હવે સકલીઓ માટે ચોખા ને એવું બધું ભરે છે ડીશમાં. તો આપણે 4 ડીશ છે એટલે અમારે સણની બધી ડીશ આખી ભરી દેશે અને સરસ મજાની અમે વ્યવસ્થિત બાંધી દઈશું. અહીંયા કે પક્ષીઓ પણ ઘણા બધા હશે, ચકલીઓના માળા પણ ઘણા બધા છે, વૃક્ષો પણ ઘણા બધા છે. તો અમારા બાળકો પણ સારી મહેનત કરે છે અત્યારે. તો અમારા વિવેકભાઈ ને બધાએ આજે બાળકો એમને થયું કે આ બધી ડીશું આપણે ખાલી કરીને ભરવી, તો એમની માટે ચોખા પણ આણ્યા છે અને સરસ મજાની આપણે ભરી દઈશું.
ચાર પાણીના કુંડા આપણે બાંધ્યા છે, માટીના પક્ષીઓના ઘર ચાર બાંધ્યા છે, અને આ સકલીઓ માટે જે સેન્ડ નાખવાના ડીશું છે, ચોખા નાખ્યા છે, એટલે તે પણ અમે તૈયાર કરી છે. અમારા બાળકો પણ ઘણી બધી મહેનત કરાવે છે પક્ષીઓની સેવા કરવા માટે. ખૂબ ખૂબ ધન્યવાદ. અત્યારે વાગી ગયા છે તો 1-1.5 વાગી ગયો છે, પણ મારા વિડીયો પૂરો કરવાનો છે મિત્રો, એટલે આ બધું પક્ષીઓની સહન ને બધું આ પાણીના કુંડા ને બધું બાંધ્યું છે, એટલે બાળકોને પણ એક આનંદ આવે છે કે આજે અમે પક્ષીઓ માટે સેવા કરી છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા બાળકો માટે તમે એક કોમેન્ટ લીખી દેજો, હર હર મહાદેવ. ડીશો આપણે બાંધી દીધી છે, અને અમારા બાળકો નવરાત્રી વખતના ગરબાના માળા બનાવ્યા હતા, કારણ કે પક્ષીઓ પણ એમાં પણ રહ્યા છે. એટલે લાકડાઓના માળા બાંધ્યા છે આપણે, પછી માટીના ઠીકરાના આપણે જે કુંડા બાંધ્યા છે, સાઈડની ડીશો બાંધી છે, એટલે 9 માળા એ છે, એટલે એમાં પણ પક્ષીઓ રહે છે. તો અમારા બાળકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે પક્ષીઓ માટે મહેનત કરીને બધું બેઠા હતા કીધું ના, એટલે એમને પણ આજે મોક્ષધામ કલોરાણમાં સરસ મજાનો આપણે સાયો છે અહીંયા વ્યવસ્થિત બાંધી દઈએ. પક્ષીઓ પણ ઘણા બધા છે, એમાં વૃક્ષો પણ ઘણા બધા છે. તો ચાલો આપણે બાળકોએ પણ ઘણી બધી મહેનત કરી છે, તો હવે આ પાણીના કુંડા છે એ આપણે પાણીના કુંડા ભરી દેવી, અને પક્ષીઓ પણ ઠંડુ પાણી પીવા આવી શકે. અમારા મિતભાઈ રોનકભાઈ બે હવે આપણે ઠંડુ પાણી ભરી દઈશું આમાં, કારણ કે આપણે પાણીના કુંડા ગમે ત્યાં બાંધ્યું એટલે પાણી અહીંયા અમે તો રોજ સેવા કરતા જ હોઈએ, પણ તમે પણ અમે કાંઈ પાણીના કુંડા પક્ષીઓના માળાને બધું આપીએ તો એમાં રોજે રોજ પાણી નાખતું રહેવાનું, અને શેનની ડીશમાં શેન નાખતું રહે, એટલે પક્ષીઓ એમના ઘરમાં બેસવા આવે. તમારા નાના નાના બાળકો જો પાણી પીને આવે છે તો ચાલો આપણે પાણીના કુંડા પણ ભરી દઈએ. પાણીના કુંડા જે કાંઈ અમારા શેડ બનાવ્યો છે પતરાનો, આખા ગામ કલોરાણા લોક ફાળો કરીને પણ આખા ગામના જે કાંઈ રૂપિયા આવ્યા, અમારે લોક ફાળો કર્યો હતો કલોરાણામાં, તે એમના માટે આ શેડ બનાવ્યો છે. અને આપણે અહીંયા બેસવાની પણ સુવિધા સારી છે. અમારે મોક્ષધામ કલોરાણા બહુ સરસ મજાનું ગામ છે, અને આવું પણ અમારે આયોજન કર્યું છે. તો અમારે આ અત્યારે જે આ પક્ષીઓની સેવા કાંઈ કરી તો અમારે કદાચ 50-60 માળાને એવું બધું બંધાઈ ગયું, કારણ કે વૃક્ષોમાં જે કાંઈ માળા હોય એમાં ખિસકોલીનું બધું આવતું, હેરાન થતા પક્ષીઓ. ત્યાં પતરાનો જે આપણે શેડ બનાવ્યો એમાં પાણીના કુંડા, પછી સકલીઓ ઘર, પાણીની ડીશું, આ સાઈડની ડીશું અને પાણીના કુંડા 50-60 જેવા આપણે થઈ ગયા છે. અને સરસ મજાના પક્ષીઓ રહે કે વ્યવસ્થા પણ સારી એવી બની જાય, અને છાંયો પણ સારો એવો થઈ જાય, એટલે વૃક્ષો પણ ઘણા બધા છે મિત્રો. તો અમારે કલોરાણા મોક્ષધામ છે સરસ મજાનું. અમારે જો આ બધી વાતાવરણ છે, અને પક્ષીઓ પણ ઘણા બધા છે. તો મિત્રો અડકા પડખેટ ઠીક, પણ અમારા જસદણની બાજુમાં કલોરાણા ગામ છે, બાબરા તાલુકાનું સરસ મજાનું મોક્ષધામ છે, અને અમારા ગામના પણ ઘણા બધા મને સપોર્ટ આપે છે, અને તમે પણ ઘણા બધા સપોર્ટ આપો છો. આ પક્ષીઓની સેવા કરું છું, આ સેવા હું આ કરી રહ્યો છું, એમના વતી કલોરાણા ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. તો પણ આ સરસ મજાનો આપણે શેડ બનાવ્યો છે, અને વૃક્ષો પણ ઘણા બધા અમારા બધા મિત્રોએ આ બધા વૃક્ષો, પાણીની સુવિધા, તો ખૂબ ખૂબ ધન્યવાદ કલોરાણા ગામને. તો આજે બાળકોએ પણ ઘણી બધી મહેનત કરી છે, અને પક્ષીઓ માટે પણ ઘણી બધી સેવા કરી છે. અને અમારા સરસ મજાનું કલોરાણામાં મોક્ષધામ છે, એટલે મારા બાળકો પણ અહીંયા પાણીના કુંડા રોજે રોજ નિશાળ બાજુમાં છે તો ભરવા આવે, અને સારી એવી સુવિધા છે મિત્રો. તો અમારો ઘણો બધો વિડીયો આજે મોટો બની ગયો છે. તો કાલે ફરી મળશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.